गुड मॉर्निंग। चैप्टर नंबर 4 कर्व वक्रो। तो कोई भी जगह कर्व कोई भी रेलवे लाइन होय रोडवे होय तेनी अंदर कर्व आवવાની જરૂર કેમ પડે છે? તો રેલવે રસ્તા ને દરેકના માર્ગની અંદર આવતા અવરોધોને કારણે તેઓના માર્ગની દિશા બદલવી પડે. એટલે કોઈ બી જગ્યાએ રોડ પર જતા હો ત્યાં કાં તો કોઈ ઓબ્જેક્ટ આવી જાય, કાં તો નદી આવે, તળાવ આવે, ગમે તે વસ્તુ આવે તો શું એને આપણે લાઈન બદલવી પડે. તો એટલા માટે ત્યાં શું વાપરવું પડે? વક્ર. તો વક્ર કયા કયા પ્રકારના છે, કેવી સિચ્યુએશનની અંદર કયો વક્ર અથવા તો કયો કર્વ પ્રોવાઈડ કરવામાં આવે છે તે આ ચેપ્ટરની અંદર શીખવાનું છે. મુખ્ય કોઈ બી રોડવે અથવા તો રેલવે લાઈન હોય એની અંદર રસ્તા અથવા તો રેલવેની અંદર જ્યારે આપણે સ્ટ્રેટ જતા હોય ત્યારે કોઈ ઓબ્જેક્ટ, રિવર કે ગમે તે અનઇવન ઓબ્જેક્ટ આવે તો એ જગ્યાએ શું આપણે આપણો પાથ બદલવો પડે, એટલે એને કર્વ આપવો પડે આગળ જવા માટે. એના માટે જુદા જુદા વક્રો અથવા જુદા જુદા કર્વ આપેલા છે જે આ ચેપ્ટરની અંદર આપણે શીખવાનું છે. વક્રનું મુખ્ય કામ શું છે? તો બે સ્ટ્રેટ લાઈન જે છે એને જોડવાનું. સ્કેચની અંદર દર્શાવેલું છે બે સ્ટ્રેટ લાઈન છે એને જોડવાનું કામ વક્ર કરે છે. તો વક્ર જે બે સ્ટ્રેટ લાઈનને કનેક્ટેડ કરે છે તેને શું કહેવાય? ટેન્જેન્શિયલ. વક્ર જે બે સીધી રેખાઓને જોડે તેને ટેન્જેન્શિયલ કહે, અને જે બે સીધી રેખા જતી હોય એને વક્ર જોડે તેને ટેન્જન્ટ. વક્ર જે બે સીધી રેખાઓને જોડે, પહેલા સ્કેચની અંદર જે વક્ર શું છે બે સીધી રેખાઓ જાય છે એને જોડે છે તેને શું કહેવાય? ટેન્જેન્શિયલ. અને જે બે સીધી રેખાઓ હોય એ વક્રને જોડે તો એને શું કહેવાય? ટેન્જન્ટ. હવે મેઇન ટોપિક છે ટાઈપ્સ ઓફ કર્વ. એટલે વક્રના જુદા જુદા કયા પ્રકારો છે આખું ચેપ્ટર આના પર છે. પહેલું છે હોરિઝોન્ટલ વક્ર, બીજું છે વર્ટિકલ કર્વ. હોરિઝોન્ટલ કર્વ અને વર્ટિકલ કર્વ. હોરિઝોન્ટલ કર્વ મીન્સ જે રોડ લાઈનને સમાંતર હોય, ક્ષૈતિજ હોય તેને હોરિઝોન્ટલ કર્વ, અને વર્ટિકલ કર્વ મીન્સ ડીપ હોય, ડાઉનમાં જઈને પછી પાછું અપ આવવાનું હોય તો એ કર્વને શું કહેવાય? વર્ટિકલ કર્વ. તો હોરિઝોન્ટલ કર્વની અંદર મેઇન 2 ટાઈપ છે, સર્ક્યુલર કર્વ અને ટ્રાન્ઝિશન કર્વ. સર્ક્યુલર કર્વની અંદર મેઇન 3 ટાઈપ છે. ફર્સ્ટ વન સિમ્પલ કર્વ, સાદો કર્વ, પછી કમ્પાઉન્ડ કર્વ એટલે મિશ્ર કર્વ. થર્ડ વન છે રિવર્સ કર્વ મીન્સ ઉત્ક્રમ કર્વ. હવે આવશે ટ્રાન્ઝિશન કર્વ. ટ્રાન્ઝિશન કર્વની અંદર ઓલ્સો 3 પાર્ટ્સ. ફર્સ્ટ વન ઇઝ ક્યુબિક પેરાબોલા. ટ્રાન્ઝિશન મીન્સ આર્ક, વન ટાઈપ ઓફ સેમી સર્કલ. એની અંદર બી મેઇન 3 પાર્ટ છે. ફર્સ્ટ વન છે ક્યુબિક પેરાબોલા એટલે ધન પર્વલય. સેકન્ડ છે સ્પાયરલ કર્વ, સર્પાકાર કર્વ. થર્ડ છે લેમિનિસ્કેટ. હવે આવ્યું વર્ટિકલ કર્વ. તો વર્ટિકલ કર્વની અંદર મેઇન 2 ટાઈપ છે. ફર્સ્ટ વન છે સુમેટ કર્વ, સેકન્ડ વન છે વેલી કર્વ. સ્કેચની અંદર નીચે દર્શાવેલું છે બે મેઇન જે ટાઈપ છે કર્વના, હોરિઝોન્ટલ કર્વ એન્ડ વર્ટિકલ કર્વ. તો હોરિઝોન્ટલ કર્વ એ શું? સ્ટ્રેટ હોરિઝોન્ટલ લાઇન મીન્સ ક્ષૈતિજ અક્ષ હોય તેની એ સપાટી પર જે કર્વ જતો હોય એને શું કહેવાય? હોરિઝોન્ટલ કર્વ. વર્ટિકલ કર્વ એટલે બીજા પ્લાનની બીજો જે સ્કેચ છે એની અંદર દર્શાવેલું છે ડીપની અંદરથી તમારે અપની અંદર આવવાનું છે એને શું કહેવાય? વર્ટિકલ કર્વ. હોરિઝોન્ટલ કર્વની અંદર, સર્ક્યુલર કર્વની અંદર હોરિઝોન્ટલ કર્વનો એક પાર્ટ છે સર્ક્યુલર કર્વ, બીજો છે ટ્રાન્ઝિશન કર્વ. તો હવે આપણે પહેલાં સર્ક્યુલર કર્વ જોઈએ. સર્ક્યુલર કર્વની અંદર મેઇન 3 ટાઈપ છે. પહેલું છે સિમ્પલ કર્વ, સેકન્ડ છે કમ્પાઉન્ડ કર્વ અને થર્ડ છે રિવર્સ કર્વ. એમાં ફર્સ્ટ ટાઈપ સિમ્પલ કર્વ. તો સિમ્પલ કર્વ કોને કહેવાય? તો સ્કેચની અંદર ક્લાસિફિકેશન ઓફ કર્વની અંદર દર્શાવેલું છે. દરેક અલગ અલગ ટાઈપના કર્વ છે. લેફ્ટ હેન્ડ કર્વ, રાઈટ હેન્ડ કર્વ. એની જોડે સેકન્ડ જે સ્કેચ છે એની અંદર સર્ક્યુલર કર્વ છે, ઉપરથી થોડુંક આર્ક જાય છે, ટ્રાન્ઝિશન કર્વ અને સ્ટ્રેટ લાઇન.
સ્ટ્રેટ લાઇનની અંદર ટ્રાન્ઝિશન કર્વ આપેલો છે. ફર્સ્ટ વન છે સિમ્પલ કર્વ એટલે સરળ વક્ર. તો અમે સ્કેચની અંદર સરળ વક્રનો સ્કેચ આપેલો છે. પહેલું, જે વક્ર વર્તુળની એક જ ચાપનો બનેલો હોય તેને સરળ વક્ર કહે છે. સામે સ્કેચની અંદર જુઓ, એક સિમ્પલ આર્ક દોરેલો છે. એ આર્કની અંદર ફક્ત એક જ ચાપ છે. જે કર્વ એક જ ચાપનો બનેલો હોય તેને સિમ્પલ કર્વ કહે છે. આ કર્વ બે સીધી લાઈનને સ્પર્શક કહેવાય, એટલે બે જે સ્ટ્રેટ લાઈન જાય છે, મેઇન સેન્ટર પોઈન્ટ છે ઓ, એક લાઈન જાય છે એ તરફ, એક લાઈન જાય છે બી તરફ, બંને સ્ટ્રેટ લાઈનને જોડે છે. સિમ્પલ કર્વ મીન્સ જે વક્ર વર્તુળની એક જ ચાપનો બનેલો હોય, એટલે બે સીધી લાઈન છે એને જોડવાનું કામ કરે છે. બે સીધી લાઈન વચ્ચે એક જ આર્ક આપેલો હોય તેને સિમ્પલ કર્વ કહે છે. સેકન્ડ છે કમ્પાઉન્ડ કર્વ. નીચે સ્કેચની અંદર જો કમ્પાઉન્ડ કર્વ, જે વક્ર એક જ દિશામાં વળતી જુદી જુદી ત્રિજ્યાઓ, સ્કેચની અંદર ત્રિજ્યા આપેલી છે R1 અને R2. જે વક્ર એક જ દિશામાં વળતી જુદી જુદી ત્રિજ્યાવાળી બે કે વધારે સાદી ચાપોનો બનેલો હોય તેને મિશ્ર વક્ર અથવા તો કમ્પાઉન્ડ કર્વ કહે છે. કોઈ બી વક્ર હોય એ જુદી જુદી બે કે તેથી વધારે સાદી ચાપો ત્રિજ્યા છે અને સાદી ચાપોનો બનેલો હોય તેને મિશ્ર. અહીં સ્કેચની અંદર કમ્પાઉન્ડ કર્વની અંદર બે રેડિયસ આપેલી. રેડિયસ પહેલી છે R1 જે કોને કનેક્ટ કરે છે O1 અને A1. બીજી છે R2 જે કોને કનેક્ટ કરે છે O2 અને C. અને આપણો કર્વ છે ABC. દિશા એક જ છે, ABC એ આખો વક્ર છે. એની અંદર જુદી જુદી ત્રિજ્યા બે કે તેથી વધારે સાદી, બે કે તેથી વધારે. તો પહેલી છે O1A રેડિયસ, સેકન્ડ છે O2C રેડિયસ. તો એને શું કહેવાય? કમ્પાઉન્ડ કર્વ. થર્ડ વન આવશે રિવર્સ કર્વ. નામ પરથી જ ખબર પડે, રિવર્સ એટલે ટર્ન અરાઉન્ડ. જે વક્ર વિરુદ્ધ દિશામાં વળતી સરખી કે જુદી જુદી ત્રિજ્યાવાળી બે ચાપોનો બનેલો હોય તેને કમ્પાઉન્ડ કર્વ કહે છે. રિવર્સ કર્વ. રિવર્સ મીન્સ બંને વિરુદ્ધ દિશાની અંદર આર્ક છે A, B અને C. ABની ડિરેક્શન અલગ છે, BCની ડિરેક્શન અલગ છે. બી સેન્ટર પોઈન્ટ છે, ત્યાંથી વન ટાઈપ ઓફ રેડિયસ ડાઉન સાઈડની અંદર O1B અને અપ સાઈડની અંદર BO2. O1Bની રેડિયસ R1, એ રીતે O1Aની રેડિયસ સેમ એઝ ઇટ ઇઝ R1. બી જે છે કોમન ટેન્જન્ટ એટલે સેન્ટર પોઈન્ટ. જે આપણો ચાપ છે એનો સેન્ટર પોઈન્ટ છે બી. ચાપ છે A, B અને C. આ વક્ર શું છે, ABની ડિરેક્શન અલગ છે અને ત્યાંથી BCની ડિરેક્શન બી અલગ છે. તો રિવર્સ કર્વ કોને કહેવાય? તો જે કર્વ વિરુદ્ધ દિશામાં વળતી સરખી કે જુદી જુદી ત્રિજ્યાવાળા, સરખી બી હોઈ શકે અને ત્રિજ્યા જુદી જુદી બી હોઈ શકે, બંનેને કમ્બાઈન કરીને જે બને તેને શું કહેવાય? ઉત્ક્રમ કર્વ. આ બે ચાપોના કેન્દ્રો તેમના સામાન્ય સ્પર્શકની જુદી જુદી બાજુએ આવેલા છે. આ બે જે ચાપ છે એ સેન્ટર પોઈન્ટથી શું બંનેના સ્પર્શક જુદી જુદી સાઈડ આવેલા છે સેન્ટર પોઈન્ટથી, અને બંનેની દિશા કેવી છે, ડિરેક્શન અલગ અલગ. હવે એની અંદર મેઇન ટોપિક છે સરળ વક્ર માટેના વ્યાખ્યાઓ અને સંકેત. ડેફિનેશન એન્ડ નોટેશન ફોર સિમ્પલ કર્વ. મોસ્ટ આઈએમપી ટોપિક છે ડેફિનેશન એન્ડ નોટેશન ફોર સિમ્પલ કર્વ. તેની અંદર સ્કેચની અંદર દર્શાવેલું છે એ જુદા જુદા પોઈન્ટ આપેલા છે. પહેલું સ્ટાર્ટિંગ પોઈન્ટ ક્યાં છે? A થી સ્ટાર્ટ થાય છે કર્વ અને પૂરો ક્યાં થાય છે? બી આગળ. જે આર્ક દોરેલી છે એ જો A થી સ્ટાર્ટ પોઈન્ટ છે અને આર્ક પૂરી થાય છે બી.
એ સ્ટાર્ટ પોઈન્ટ આગળ શું બેક ટેન્જન્ટ લખેલું છે અને બી આગળ ફોરવર્ડ ટેન્જન્ટ. એ આખો આપણો કર્વ છે અને એની ઉપર જે સ્ક્વેર જે આપણે ચતુષ્કોણની અંદર દર્શાવેલું છે એ શું એના વેરિયસ જે કમ્પોનન્ટ પાર્ટ છે એ દર્શાવેલા છે. તો આપણે ફર્સ્ટ વન જોવાનું છે. એથી આપણો કર્વ ચાલુ થાય છે અને બી આગળ કર્વ પૂરો થાય છે. તો એ આગળ જે લખેલું છે સ્ટાર્ટિંગ એને શું કહેવાય બેક ટેન્જન્ટ. બેક ટેન્જન્ટ કોને કહેવાશે? તો વક્ર જે શરૂ થાય આપણો જે કર્વ શરૂ થાય તે પહેલાંનો સ્પર્શક કયો હતો એ T1 ને શું કહેવાય બેક ટેન્જન્ટ. જે આપણો વક્ર શરૂ થાય એ પહેલાં આપણો પોઈન્ટ કયો હતો એ T1 એને શું કહેવાય બેક ટેન્જન્ટ. વક્રની શરૂઆતના પોર્શનને શું કહેવાય બેક ટેન્જન્ટ. હવે લાસ્ટ પોર્શન વક્રનો લાસ્ટ પોર્શન કયો છે બી T2. તો વક્ર પૂરો થયા પછી સ્પર્શક T2B ને ફોરવર્ડ ટેન્જન્ટ કહેવાય. વક્ર જે આપણો પૂરો થઈ જાય છે T2B એને શું કહેવાય ફોરવર્ડ ટેન્જન્ટ. નેક્સ્ટ આવશે પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્ટ. છેક ઉપર જ્યાં આપણે બે લાઇન સ્ટ્રેટ લાઇન કનેક્ટ થાય છે વી આગળ એને જો પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્ટ PI. બે સ્પર્શકો એ T1 અને બી T2 પરસ્પર જે બિંદુમાં છેદે તેને શું કહેવાય છેદન બિંદુ વી પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્ટ. જે સ્કેચ છે એના ટોપની અંદર જોવો વી દર્શાવેલું છે પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્શન. તો બે સ્પર્શકો સ્ટાર્ટિંગ પોઈન્ટ એ T1 સ્ટ્રેટ લાઇન ડ્રો કરી છે બી T2 એની સ્ટ્રેટ લાઇન ડ્રો કરી છે. જે બે એ T1 અને બી T2 બે લાઇન જે પોઈન્ટ ઉપર કનેક્ટ થાય તેને શું કહેવાય છેદન બિંદુ વી પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્શન. નેક્સ્ટ છે પોઈન્ટ ઓફ કર્વ. પોઈન્ટ ઓફ કર્વ એ T1 ની જોડે જ આપેલું છે. તો પોઈન્ટ ઓફ કર્વ કોને કહેવાય? તો કોઈ બી કર્વ હોય એની શરૂઆતના બિંદુ T1 ને વક્ર બિંદુ કહે છે. કોઈ બી કર્વ હોય એની શરૂઆતનું જે બિંદુ છે T1 એને શું કહેવાય પોઈન્ટ ઓફ કર્વ વક્ર બિંદુ. પછી પોઈન્ટ ઓફ ટેન્જન્સી. પોઈન્ટ ઓફ કર્વ એ સ્ટાર્ટિંગ કોઈ બી વક્ર હોય એના સ્ટાર્ટિંગ પોઈન્ટને પોઈન્ટ ઓફ કર્વ કહેવાય અને કોઈ બી વક્ર હોય તેના અંતિમ બિંદુ કયું થયું T2 ને શું કહેવાય સ્પર્શક બિંદુ પોઈન્ટ ઓફ ટેન્જન્સી. શરૂઆતના પોઈન્ટને T1 ને પોઈન્ટ ઓફ કર્વ અને લાસ્ટ બિંદુ T2 ને શું કહેવાય પોઈન્ટ ઓફ ટેન્જન્સી. નેક્સ્ટ છે છેદનકોણ 5. ઇન્ટરસેક્શન એંગલ. જે ઉપરના પોર્શનની અંદર આવેલું છે જે પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્ટ છે ત્યાં આગળ જે એંગલ બને એને શું કહેવાય એંગલ ઓફ ઇન્ટરસેક્શન 5. સ્પર્શકો એ વી અને બી વી વચ્ચેના અંતર્ગત ખૂણાને એટલે એંગલ કયો થયું એ વી અને બી એને શું કહેવાય છેદનકોણ 5 એંગલ ઓફ ઇન્ટરસેક્શન. સ્ટાર્ટિંગ પોઈન્ટ એ જુઓ ઉપર ટોપની અંદર વી જુઓ અને લાસ્ટ પોઈન્ટ બી જે વચ્ચેનો એંગલ બન્યો જે દર્શાવેલું છે એંગલ ઓફ ઇન્ટરસેક્શન 5. કયો એંગલ થયું એ પી બી એની અંદર જે અંતર્ગત ખૂણો બન્યો ઇન્ક્લુડેડ એંગલ એ શું કહેવાય એંગલ ઓફ ઇન્ટરસેક્શન. નેક્સ્ટ છે વિચલન કોણ ડિફ્લેક્શન એંગલ. તો પહેલો આગળનો સ્પર્શક હતો એ વી અને પાછળનો સ્પર્શક હતો બી વી. એ બંનેની સાપેક્ષમાં જેટલા કોણીય માપથી વિચલિત થાય છે તેને તે અથવા તો તે ખૂણાને ડિફ્લેક્શન એંગલ કહે છે.
આગળનો સ્પર્શક છે એ વી, વી આગળથી સ્ટ્રેટ લાઈન ખેંચેલી છે વી ડેશ આગળ, અને પાછળનો સ્પર્શક છે બી વી, એટલે એંગલ કયો બન્યો બી વી વી ડેશ. બી વી વી ડેશ આગળ જે એંગલ બને ઇન્ક્લુડેડ એંગલ એને શું કહેવાય ડિફ્લેક્શન એંગલ. નેક્સ્ટ છે ટેન્જન્ટ ડિસ્ટન્સ. તો ટેન્જન્ટ ડિસ્ટન્સ કોને કહેવાય? તો છેદન બિંદુ પીઆઈ થી છેદન બિંદુ પીઆઈ મીન્સ પોઈન્ટ ઓફ ટેન્જન્સી થી પોઈન્ટ ઓફ કર્વ સ્ટાર્ટિંગ પોઈન્ટ માઇનસ લાસ્ટ પોઈન્ટ સુધીના જે ડિસ્ટન્સ છે એને શું કહેવાય ટેન્જન્ટ ડિસ્ટન્સ. પોઈન્ટ ઓફ ટેન્જન્સી થી સ્ટાર્ટિંગ પોઈન્ટ T1 થી લાસ્ટ પોઈન્ટ T2 મીન્સ છેદન બિંદુ પીઆઈ પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્શન થી સ્પર્શક બિંદુ PC પોઈન્ટ ઓફ કર્વ સુધીના અંતરને સ્પર્શક અંતર મીન્સ ટેન્જન્ટ ડિસ્ટન્સ કહેવામાં આવે છે. સ્કેચની અંદર લખેલું છે ટેન્જન્ટ લેન્થ. પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્શન આપેલું છે લાસ્ટ વ્યૂ આગળ, અને પોઈન્ટ ઓફ કર્વ છે નીચે T1 આગળ, એટલે T1 થી વી સુધીનું જે ડિસ્ટન્સ છે એને શું કહેવાય ટેન્જન્ટ ડિસ્ટન્સ અથવા તો ટેન્જન્ટ લેન્થ. નેક્સ્ટ છે એક્સટર્નલ ડિસ્ટન્સ E. તો એક્સટર્નલ ડિસ્ટન્સ E મીન્સ જે આપણું પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્શન થી જે આપણો કર્વ છે એનું ટોપનું શિરોબિંદુ છે સી. પોઈન્ટ છેદન બિંદુથી વક્રના શિખર બિંદુ સુધીના અંતરને બાહ્ય અંતર કહે છે. તેને શીર્ષ બિંદુ અંતર મીન્સ એપેક્સ ડિસ્ટન્સ. તો આ ડિસ્ટન્સ કયું છે વી અને સી. સ્કેચની અંદર ટોપની અંદર દર્શાવ્યું છે વી અને સી વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એને શું કહેવાય એપેક્સ ડિસ્ટન્સ અથવા તો એક્સટર્નલ ડિસ્ટન્સ. એની ડેફિનેશન શું થશે? એક્સટર્નલ ડિસ્ટન્સ E મીન્સ છેદન બિંદુ એટલે પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્શન થી વક્રનું જે શિરોબિંદુ સી છે એ બંને વચ્ચેના ડિસ્ટન્સને એક્સટર્નલ ડિસ્ટન્સ E એપેક્સ ડિસ્ટન્સ. નેક્સ્ટ લેન્થ ઓફ કર્વ સ્મોલ l. તો પોઈન્ટ ઓફ કર્વથી પોઈન્ટ ઓફ ટેન્જન્સી સુધીની વક્રની કુલ લંબાઈને વક્રની લંબાઈ L કહે છે. કેપિટલ L નહીં સ્મોલ l. જે આપણો કર્વ દોરેલો છે એનું જે ટોટલ ડિસ્ટન્સ થાય એને સ્મોલ l કહેવાય. સ્ટાર્ટિંગ પોઈન્ટ ઓફ કર્વ PC થી પોઈન્ટ ઓફ ટેન્જન્સી સુધીનું વક્રની જે કુલ લંબાઈ છે તેને સ્મોલ l કહે છે. હવે છે લોંગ ચોર્ડ મીન્સ દીર્ઘ જીવા. તો બે સ્પર્શક બિંદુ T1 અને T2 ને જે જોડતી રેખા છે તેને T1 T2 ને દીર્ઘ જીવા કહે છે. લોંગ ચોર્ડ મીન્સ જે બે આપણા સ્પર્શક બિંદુ છે કર્વનું સ્ટાર્ટિંગ પોઈન્ટ T1 અને લાસ્ટ પોઈન્ટ T2 એને જે જોડતી રેખા છે એને શું કહેવાય લોંગ ચોર્ડ મીન્સ લાંબામાં લાંબી જીવા. હવે છે નોર્મલ ચોર્ડ એટલે સામાન્ય જીવા. તો વક્રની કોઈ એક સાંકળ હોય 20 મીટરની, તો તેના લંબાઈના ટુકડાને શું કહેવાય સામાન્ય જીવા. કોઈ બી કર્વ હોય એની અંદર સાંકળ 20 મીટરની હોય તો એ લંબાઈનો જે ટુકડો છે એને શું કહેવાય નોર્મલ ચોર્ડ. હજે રાઈટ હેન્ડ કર્વ. તો જે આપણે સર્વેક્ષણ કરીએ એની પ્રગતિની દિશામાં જમણી બાજુ તરફ ફંટાતા વક્રને જમણી બાજુનો વક્ર કહે છે. રાઈટ હેન્ડ કર્વ મીન્સ એના નામ પરથી ખબર પડી જાય જમણી બાજુનો કર્વ. જે આપણે સર્વેક્ષણ કરીએ એ સર્વેક્ષણની દિશાથી જમણી બાજુ જે વક્ર ફંટાય તેને
રાઈટ હેન્ડ કર્વ કહેવાય, અને જે આપણે સર્વેક્ષણ કરીએ તેનાથી ડાબી બાજુમાં જે કર્વ ફંટાય તેને શું કહેવાય? લેફ્ટ હેન્ડ કર્વ. હવે જે આ કર્વ છે એના પરથી એક્ઝામ્પલ આવશે. એક્ઝામ્પલની ફોર્મ્યુલા છે, સ્ટાર્ટિંગ પોઈન્ટ જે આપણે કર્વ જોયો સિમ્પલ કર્વ એની અંદર લેન્થ એલ હતી. એલ માટેની ફોર્મ્યુલા છે લેન્થ ઓફ કર્વ. સ્મોલ એલ ઇઝ ઇક્વલ ટુ આર ઇન્ટુ ડિફ્લેક્શન એંગલ. જ્યારે ડિફ્લેક્શન એંગલ રેડિયનમાં હોય ત્યારે ફર્સ્ટ ફોર્મ્યુલા યુઝ કરવાની છે, અને ડિફ્લેક્શન એંગલ અંશમાં હોય ત્યારે સેકન્ડ ફોર્મ્યુલા યુઝ કરવાની છે. સામે લખેલું છે સ્મોલ એલ ઇઝ ઇક્વલ ટુ આર ઇન્ટુ ડિફ્લેક્શન એંગલ. જ્યારે ફર્સ્ટ ફોર્મ્યુલા યુઝ કરે થાય ડિફ્લેક્શન એંગલ રેડિયનમાં હોય ત્યારે સેકન્ડ ફોર્મ્યુલા યુઝ થશે ડિફ્લેક્શન એંગલ અંશમાં હોય ત્યારે. L is equal to R deflection angle pi by 180. Formula is length of curve small l. હવે છે tangent length capital T. Capital T tangent length means સ્પર્શકની લંબાઈ. T is equal to R tan deflection angle by 2. T means સ્પર્શકની લંબાઈ is equal to R means radius of curve, tan deflection angle by 2. Next formula is length of long chord એટલે દીર્ઘ જીવાની મોટામાં મોટી લંબાઈ capital L. તો capital L is equal to 2R sin deflection angle by 2. Capital L means દીર્ઘ જીવાની લંબાઈ, R means radius of curve. L is equal to 2R sin deflection angle by 2. Next formula છે external distance E. તો આપણે જે સ્કેચની અંદર જોયું external distance E. તો એની શું ફોર્મ્યુલા થાય? જે પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્શન છે ત્યાંથી જે આપણો કર્વ છે એનું જે સેન્ટર આવે મેક્સિમમ કર્વની હાઈટ જાય એ બંનેના વચ્ચેના અંતરને શું કહેવાય? એક્સટર્નલ ડિસ્ટન્સ E. તો E is equal to R radius of curve. બ્રેકેટની અંદર sec deflection angle divided by 2 minus 1. તો બાહ્ય અંતર external distance E is equal to R બ્રેકેટની અંદર sec deflection angle by 2 minus 1. નેક્સ્ટ ફોર્મ્યુલા છે મિડ ઓર્ડિનેટ રૂલ, એટલે સેન્ટર એમની લંબાઈ, મધ્ય એમની લંબાઈ. તો એમ is equal to R radius of curve બ્રેકેટની અંદર 1 minus cos deflection angle divided by 2. Next is centrifugal force. Centrifugal force P is equal to W V square upon G R. W means weight of vehicle, V means speed of vehicle, G means acceleration, so gravity, R means radius of curve. Centrifugal force. Centrifugal force P is equal to W V square upon G R. કોઈ બી vehicle હોય એની અંદર centrifugal force કેટલો લાગે છે એના માટેની ફોર્મ્યુલા છે. W means weight of vehicle, V means speed of vehicle, G means acceleration, R means radius of curve. Next is super elevation E, કે બાહ્ય ઉઠાવ. E is equal to V square upon 225 R. E means super elevation, V means speed of vehicle, R means radius of curve. Second formula is capital E is equal to E into B. E means super elevation બાહ્ય ઉઠાવ, B means રોડની પહોળાઈ. તો સુપર એલિવેશન એની ફોર્મ્યુલા થશે E is equal to V square upon 225 R, અને કેપિટલ E ની ફોર્મ્યુલા થશે E means રોડની બહારની ધારનો ઉઠાવ. સ્મોલ e means બાહ્ય ઉઠાવ સુપર એલિવેશન, અને કેપિટલ E means રોડની બહારની ધારનો ઉઠાવ. તો કેપિટલ E is equal to
સ્મોલ ઈ ઇન્ટુ બી. સ્મોલ ઈ બરાબર સુપર એલિવેશન, બી મીન્સ રોડની પહોળાઈ.